ઉમરગામના બિલાડ પ્લાઝાથી સનસિટી સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ સેનાના સૈનિકોને બિરદાવવામાં આવ્યા હતા। ઉમરગામ તાલુકાના બિલાડ પ્લાઝાથી ડોક્ટર નીરવ શાહની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। બિલાડના માર્ગો ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। દેશપ્રેમીઓએ તિરંગા લહેરાવી ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને બિરદાવતા સૈન્યના જવાનોને બિરદાવ્યા હતા। ભારત આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા સંપૂર્ણ સક્ષમ છે તેવું લોકોએ માન્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, પિયુષ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન સહિતના લોકો જોડાયા હતા। બિલાડ ખાતે બિલાડ પ્લાઝાથી સરીગામ સનસિટી સુધી બિલાડ અને સરીગામના ઉમરગામ તાલુકાના સન્માનીય નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા પર્યટકો ઉપર, નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદી જે હુમલો કર્યો અને 26 જેટલા પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને તેના સામે ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી દેશની સેનાએ પાકિસ્તાનમાં એરબેઝ અને પાકિસ્તાનમાં જે આતંકવાદી સ્થળો હતા એને નેસ્તાનાબૂદ કરી દીધા। એ જવાનોના આપણી સેનાના સન્માનમાં આજે તિરંગા યાત્રા રાખવામાં આવી હતી। કાશ્મીરમાં પહેલગામના આતંકી હુમલામાં જે 27 નિર્દોષ વ્યક્તિને જાતિ પૂછીને મારવામાં આવ્યો હતો એ સંદર્ભમાં 7 મે ઓપરેશન સિંદૂરનું આયોજન થયું હતું। એ સિંદૂરમાં 9 જેટલા આતંકીઓના એરિયાને માર્યા હતા અને વિસ્ફોટને એને પૂરું કર્યું હતું પાકિસ્તાનમાં ઘૂસીને। એ સંદર્ભમાં સેનાઓના સન્માનમાં અને એમનો જુસ્સો વધારવામાં માટે તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। આ તિરંગા યાત્રામાં ઉમરગામ તાલુકાના સમસ્ત જનતા દ્વારા બિલાડથી સનસિટી સુધી તિરંગા યાત્રાને સફળ બનાવી આ યાત્રામાં આપણા સેનાના જવાનો, પોલીસ મિત્રો, વડીલો, વિવિધ સંસ્થાઓ, પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો, તમામ યુવાનો તમામ સાથે મળીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યું હતું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।